આજે આપણે આવી રહ્યા છીએ બગસરા હાઈવે ઉપર, અમરેલીથી બગસરા હાઈવે ઉપર તપોભૂમિ સારહી તપોભૂમિ આશ્રમ, જેનું આજે ઉદ્ઘાટન છે. જે નિરાધારનો આધાર છે એના માટે આ બનાવવામાં આવ્યું છે. જેનો કોઈ આધાર નથી, જે નિરાધાર છે એને રહેવા જમવા અને રહેવાની જમવાની બધી ફ્રી સુવિધા આપવામાં આવશે. અને આ આશ્રમ આવેલો છે અમરેલીથી ધારી હાઈવે ઉપર. આજે એનું ઉદ્ઘાટન છે, તો ચાલો જોઈએ. આપણે ત્યાં શ્રીમદ ભાગવત પુરાણમાં એક શ્લોક છે કે ન ત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગ ના પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. હે પરમાત્મા, અમને રાજ્યની કામના નથી, સ્વર્ગની પણ નહીં અને પુનર્જન્મની પણ નહીં, પરંતુ એક કામના છે કે દુઃખીજનોના દુઃખને દૂર કરવામાં અમને નિમિત્ત બનાવજો. સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉદાત્ત ભાવનાથી અમરેલીના સર્વાંગી વિકાસમાં સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના મૂક સેવકો દ્વારા 28 વર્ષ પહેલાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સમાજ સેવાની સાત્વિક પ્રવૃત્તિઓના સેવાયજ્ઞ માટે સ્થાપવામાં આવેલી સારહી યુથ ક્લબ ઓફ અમરેલી આજ દિન પર્યંત નિસ્વાર્થ ભાવે અવિરતપણે અનેક સેવા કાર્ય કરી રહી છે. અને એ સેવા કાર્યોમાં વડીલોની વંદના કરવાના પવિત્ર ભાવ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક ધોરણે જરૂરિયાતમંદ વડીલોને રહેવા, જમવા અને તમામ પ્રકારની જવાબદારી અદા કરવાના ભાવ સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્જ વિશાળ નયનરમ્ય પાવન પરિસર સારહી તપોવન આશ્રમના નવનિર્માણનું આજે આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌપ્રથમ અમરેલીની આ ભૂમિને મારા પ્રણામ. અને આ ભૂમિમાં વિવિધ ક્ષેત્રોમાં ઊંચા ગજાના જે માણસો પાક્યા છે એનું બહુ લાંબુ લિસ્ટ છે. કેવલ એમનું સ્મરણ કરું છું દરેક ક્ષેત્રમાં. અને એક વ્યક્તિનું નામ લઈને આગળ વધું કે આ ભૂમિ ઉપર એક શબ્દ પુરુષ પાક્યો જેનું નામ રમેશ પારેખ હતું. એનું એક વ્યક્તિનું નામ લઈને, બાકી મારી પાસે મારી સ્મૃતિમાં ઘણા વડીલો છે. અને ત્યાર પછી આ ભૂમિની આજુબાજુમાં બિલકુલ હેતુ વગર હેત કરનારી સાધુ સંસ્થાઓ, એમાં ફતેપુર, ચલાળા અને મારો ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા, આ બધા જે સેવા કરે છે એ સંતોના ચરણમાં મારા પ્રણામ. જેમને સાંભળવા હંમેશા ગમે, જેમની વાતો મૌલિક અને સહજ હોય છે, એવા આપણા કેન્દ્રીય મંત્રી, સૌના આદરણીય રૂપાલા સાહેબ, દિલીપસિંહભાઈ, એમનો આખો પરિવાર, અન્ય સૌ ઘણા નામો રૂપાલા સાહેબે લઈ લીધા છે અને હું એટલા બધા નામ લઈ પણ નહીં શકું, મને યાદ પણ નહીં, પણ એ બધા જ ને હું સંબોધન કરી રહ્યો છું. આપ સૌ ભાઈ બહેનો, કેશભાઈ અને એમની ટીમ એ ખૂબ ખૂબ સાધુવાદને પાત્ર છે. તપોવન શબ્દ આવ્યો, આપણે ત્યાં 4 શબ્દો છે સાહિત્યમાં. એક શબ્દ છે વન, બીજો શબ્દ છે ઉપવન, ત્રીજો શબ્દ છે બાગ અને ચોથો શબ્દ છે બાટિકા. આ રામાયણના શબ્દકોશમાંથી લીધેલા શબ્દો છે. તુલસીદાસજી એમ લખે છે કે શ્રી હનુમાનજી સમુદ્રને કિનારે સમુદ્ર પાર કરીને લંકાના પાદરમાં એક પહાડ ઉપર ચડે છે અને પછી લંકાનું દર્શન કરે છે. ત્યારે એને 4 વસ્તુ દેખાણી: બન,
બાગ, ઉપવન, વાટિકા, આ ચાર. જ્યાં વૃક્ષોની પ્રધાનતા છે, ફૂલોની પ્રધાનતા છે, જડીબુટ્ટીની પ્રધાનતા છે, ઔષધિની પ્રધાનતા છે, મૂળની પ્રધાનતા છે અને રસની પ્રધાનતા છે. આવા ચાર સગોત્રી શબ્દ આવે છે. ત્યારે મને વિચાર એ આવે કે આ સંસ્થાનું નામ જ્યારે તપોવન રાખવામાં આવ્યું ત્યારે આ તપોવનમાં આ શબ્દ બ્રહ્મો કેવા આશીર્વાદ આપે. વન એ વૈરાગ્યનું પ્રતીક છે, ઉદાસીનતાનું પ્રતીક છે. તાપસ બેશ વિશેષ ઉદાસી 14 બરિસ રામ બનવાસી. ઉદાસીનતા, અહીંયા જે તપસ્વીઓ આવ્યા છે એ બધાનું પ્રણામ કરું છું. તો વન છે વૈરાગ અને ઉદાસીનતાનો સંકેત કરે છે. વન બાગ, બાગ છે જરા વ્યવસ્થા કેન્દ્રિત હોય છે, જેમાં બધી વ્યવસ્થા હોય છે, મહેંદીના છોડ કાપેલા હોય છે, કમાનો હોય છે, આ છે તે છે, બાગ બગીચાઓ જે છે ત્યાં થોડીક વ્યવસ્થા વિશેષ. વન તો આડબીડ હોય. પછી ઉપવન, ઉપવન લગભગ રાજા મહારાજાઓના મોટા મોટા પેલેસોની આજુબાજુ ઉપવન હોય કે જ્યારે ત્યાં એ લોકો વિહાર કરવા અથવા તો થોડોક સમય ગાળવા માટે જતા હોય, એને ઉપવન કહેવાય. અને વાટિકા, નાની નાની વાટિકાઓ, જેમ કે માનસમાં અશોક વાટિકા, પુષ્પ વાટિકા, તુલસીના શબ્દકોશમાં નભ વાટિકા, આ બધી વાટિકાઓ છે. ત્યારે આ તપોવનનો અર્થ મારી દૃષ્ટિએ એ છે કે જે સ્થાનમાં આ ચારેયના લક્ષણો સમાહિત હોય, આમાં સમાહિત હોય. હવે વનનો સીધો સંકેત આ તપસ્વીઓ જે અહીંયા આવ્યા છે, હું હમણાં એમને પ્રણામ કરીને આવ્યો છું. સાહેબે કહ્યું કે વૃદ્ધાશ્રમ એનો હું વૈચારિક દ્રષ્ટિએ વિરોધી છું, પણ વાસ્તવિકતા જે છે એને સ્વીકારવી જ રહી. આ વાતને હું પણ સ્વીકારું છું. ઘણી જગ્યાએ દીકરાનું ઘર, દીકરીનું ઘર, આવા શબ્દોથી આપણે વૃદ્ધોને રાહત આપવાની કોશિશ કરીએ છીએ, પણ બધા જ વૃદ્ધોને ખબર છે કે દીકરો દીકરી બધાએ અમને ક્યાં મૂક્યા છે. એક જગ્યાએ મેં વાંચ્યું છે છેલ્વાએ કે કોઈ એક સાધુને પૂછ્યું કે ઘરમાંથી વૃદ્ધ મૃત્યુ પામે તો એને કેટલા દિવસનું સૂતક લાગે. ત્યારે સાધુએ સરસ જવાબ આપ્યો કે વધીને બ્રાહ્મણ દેવતાઓને પૂછીએ તો વધારે ચોક્કસ કહી શકે, પણ અમે સાધુઓ તો અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે બોલીએ એટલે 5 દિવસનું સૂતક લાગે. પણ જે માણસોએ, જે પરિવારોએ પોતાના વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એને આખી જિંદગી સૂતક લાગે છે, કોઈ દિવસે સૂતકથી મુક્ત. ત્યારે અહીંયા તપોવનમાં એક નવો વિચાર એનો કોટો ફૂટ્યો છે કે અહીંયા જેમ સાહેબે કહ્યું લાચારીથી નહીં પણ સામેથી. હવે મારો ચોથો પોરો છે, આ પોરો શબ્દનો પ્રયોગ કર્યો, ચોથો આશ્રમ છે. ત્યારે મને આનંદ થાય છે કે અહીંયા જે આવશે આ તપોવનમાં એનામાં વન વૃત્તિ હશે, ઉદાસીન. અને જેમ રઘુવંશમાં કાલિદાસે લખ્યું કે રઘુવંશના રાજાઓ શું કરતા હતા, જ્યારે નાની ઉંમરના હતા, શૈશવ્ય ઉંમર હતી ત્યારે શાસ્ત્રો ભણતા હતા, યુવાન થતા હતા ત્યારે જગતના તમામ ભોગોને સંયમપૂર્વક ભોગવતા હતા, અને પછી જ્યારે ત્રીજી અવસ્થામાં ગયા ત્યારે એ બધાથી થોડા અસંગ થવા માંડેલા. અને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, કાલિદાસ કહે એને જ્યારે વાર્ધક્ય આવતું હતું ત્યારે એનામાં મુનિઓની વૃત્તિ નિર્મિત થતી હતી. અહીંયા જે તપસ્વીઓ આવશે એનામાં મુનિવૃત્તિનું નિર્માણ થાય. એટલા માટે આ તપોવનમાં વન શબ્દ આ સંકેત કરે છે. બીજો શબ્દ બાગ. અહીંયા બહુ મુકેશભાઈ મને બધું કહ્યું ટૂંકમાં કે અહીંયા આરોગ્યની વ્યવસ્થા છે, અહીંયા ફરવાની વ્યવસ્થા છે, થોડીક ગાયો પણ છે, લોકો પણ આવીને આનું દર્શન કરી. વ્યવસ્થાનું પાસું પણ તપોવનમાં સમાહિત છે, એની પણ પ્રસન્નતા વ્યક્ત કરું. બાગ એટલે જેમ આપણી નગરના બાગ હોય છે એમાં. અને બાગમાં કોઈ ઉદાસીન અને વૈરાગી લોકો નથી જતા, ત્યાં તો બધા ફરવા માટે જતા હોય. પણ આ તપોવન એવો બાગ બને કે અમરેલીના યુવાન યુગલો અહીંયા ફરવાને બહાને પણ આવે અને તપસ્વીઓના આશીર્વાદ લેવા પણ આવે. તો આમાં બાગ
માટેનો એક સંકેત પણ મને સમાહિત લાગે છે. ઉપવન, આ જેટલા દાતાઓએ આમાં દાન કર્યું છે, જેણે જેણે આપ્યું છે, પોતપોતાની રીતે સૌએ કર્યું છે, એ પ્રભુની કૃપા હશે, એની પાસે સંપન્નતા હશે, એમાંથી એણે આપ્યું છે. એમણે પોતાના દાન દ્વારા આ એક ઉપવન ઊભું કર્યું છે. ઉપવન એટલે સાવ વૈરાગ નહીં, પણ વૈરાગનું પ્રવેશ દ્વાર. આ રાજાઓના, આપણી જે ભારતીય પરંપરામાં રાજાઓના જેમ ઉપવનો હતો, એનો અર્થ એમ છે કે એને ટ્રેનિંગ અપાય છે, તારે એક વખત પૂરેપૂરા વૈરાગી થઈને વનમાં જવાનું છે. અમારી રામાયણમાં એમ લખ્યું છે કે સંત કહી અસનીતિ દશાનન ચોથે પન જાય નૃપકાનન. સાધુ અને સંતો એમ કહે છે, રાવણ મંદોદરી બોલ્યા કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ. આ ઉપવન એ રાજાઓ માટેની ટ્રેનિંગ છે. ઉપવન એ રાજાઓ માટેનું પ્રવેશ દ્વાર છે. એટલે અહીંયા આ તપસ્વીઓ તો આવ્યા જ છે, પણ છે એના હિત માટે આકાશ એક આપણું ભૂત છે, એના શુદ્ધિકરણ માટે જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને પૃથ્વી તત્વ, આ બધાના સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વભૂત પ્રીતાય આપણા કાર્યો વિકસિત થાય. જન તો છે જ, આ તો જન રહેવા જ દેવાનું છે, પણ 8મા ધોરણનો છોકરો 8મામાં જ રહે, પણ 40 વર્ષ સુધી તો આપણે શું પ્રગતિ કરી? એમાં એમ કહેવાય કે ના છોકરો તપસ્વી છે, બેઠો જ રહ્યો છે, 8મા જ રહ્યો, પછી હેલ્યો નહીં, ચેલ્યો નહીં, 1નો 2 ન થયું નહીં. એને આપણે ક્યાંક પહોંચાડ. આપણા વિચારો જે છે, વિચારોને પણ દેશકાળ પ્રમાણે મારે ને તમારે મૂળને પકડીને નવા ફૂલ ખીલવવા માટે વિકસિત કરવા પડશે. એટલે હું આ સંસ્થાને વિનય કરીશ કે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વભૂત પ્રીતાય તમારો આ યજ્ઞ અખંડ રહે અને એમાં સૌની આ મારું કાંઈ નથી, ઇદમ અગ્નયે નમઃ એ ભાવે તન મન ધનની આહુતિઓ આવતી રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી. મુકેશભાઈ, હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું, હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. કારણ કે હનુમાનજીએ વનનું પણ ધ્યાન રાખ્યું છે, ઉપવનનું પણ ધ્યાન રાખ્યું છે, બાગનું પણ ધ્યાન રાખ્યું છે અને વાટિકાનું પણ ધ્યાન રાખી અને એ ચારેયને ભેગા કરી અને એક તપોવન રામાયણમાં ઊભું કર્યું છે. જેમ કણવનું તપોવન હતું શાકુંતલમાં, એવું અમરેલીને આંગણે આ તપોવન, એની મહેક ફેનજીના ચરણમાં પ્રાર્થના કરીને આ રોડે નીકળીશ ત્યારે ક્યારેક ક્યારેક તપસ્વીના દર્શન કરવા આવતો રહીશ. ક્યારે આવીશ કોઈને કહીશ નહીં, આવીને આટો મારે નીકળી જઈશ. આ મારો થોડોક સ્વભાવ છે, સારો કે ખરાબ એ મને ખબર નથી, પણ હું મારો સ્વભાવ પકડી રાખીશ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ. સંત અને વસંતની વચ્ચે એક જ અનોખી સમાનતા છે કે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે અને જ્યારે સંત આવે છે ત્યારે આખી સંસ્કૃતિ સુધરી જાય છે. તારહી સારહી દ્વારા આયોજિત તપોવન આશ્રમના લોકાર્પણ સમારોહમાં પૂજ્ય બાપુનો આપણને આ રૂડો રાજીપો અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે ત્યારે એક વખત સૌને વિનંતી છે કે બે બાપુના આ રાજીપાને આપણે આવકારીએ અને કાર્યક્રમના અંતિમ દોરમાં આભાર વિધિ માટે હું વિનંતી કરું સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના સુરેશભાઈ શેખવાને કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. આપ સૌને એ પણ જણાવું ને 2 અક્ષરના અમે, 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની કે સજન પૂરજો તમે. પ્લીઝ વેલકમ રૂપાલા સાહેબ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ શ્રી રૂપાલા સાહેબ. રામ રામ. વાયનાવાળાને સંભળાય છે તો મને સંભળાય એવું કરો. રામ રામ. તપોવન આશ્રમના લોકાર્પણ કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં મારા સાદર વંદન. ભોજા બાપાની જગ્યામાંથી પધારેલા ભક્તિરામ બાપુ, સાવરકુંડલા માનવ મંદિરથી પધારેલા ભક્તિરામ બાપુ, દાન મહારાજની જગ્યામાંથી પધારેલા મહાવીર બાપુ, ગુજરાત પ્રદેશના મોવડી ને અમારા
નેતા આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આદરણીય દિલીપભાઈ, દેશના અને આંતરરાષ્ટ્રીય સહકારી નેતા શ્રી કૌશિકભાઈ, આપણા અમરેલીના ધારાસભ્ય મહેશભાઈ, કુંડલાના ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી વિસ્તાર ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, ડેરીના ચેરમેન અશ્વિનભાઈ, બાપુની સાથે જ આપણી સાથે પધારેલા આપણા પૂર્વ પ્રભારી, પૂર્વ મંત્રી અકુભા જાડેજા, રાજેશભાઈ કાબરિયા, જિલ્લા ભાજપના માનની પ્રમુખશ્રી, આ સારહી ગ્રુપના સૌ ટ્રસ્ટીશ્રીઓ અને એમાં મહેનત કરવાવાળા સૌ મિત્રો, માયાભાઈ સામે બેઠા છે, આવડો મોટો માણસ આપણા મહેમાનમાં ડાયરામાં બેઠો હોય એ કાર્યક્રમની શોભા કહેવાય. આદરણીય જલભાઈ સાહેબ, ઘણા બધા મહેમાનો સુરત અને અમદાવાદથી અહીંયા પધાર્યા છે અને એમના બધાના યોગદાનની આ તપોવન આશ્રમમાં જે એમની સહાય મળી છે, એમની મદદ મળી છે, એવા બધા જ માનવંતા મહેમાનશ્રીઓ ભાઈ શ્રી બકુલભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડમાંથી, ધનજીભાઈ બાબરિયા, રવજીભાઈ ધામેલિયા, કિશોરભાઈ ટીકાણી, મનુભાઈ કાકડિયા, અમદાવાદથી પધારેલા અમારા મિત્રો બાબુભાઈ વોરા, રાજુભાઈ ગજેરા, ભીખુભાઈ બોગાણી, કાળુભાઈ ભંડેરી, વજુભાઈ ગોળ, મંચ પર બિરાજમાન અન્ય સૌ વરિષ્ઠ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, ખૂબ જ રાજી થવા જેવો પ્રસંગ. મારા મનમાં બાપુ એવું હતું, મેં મુકેશભાઈને કહેલું કે તે ઉત્સાહથી આ કામને હાથમાં લઈ લીધું છે, પણ આ તો બહુ અઘરું છે અને કામને પૂરું કરવું હેલું છે, પણ પછી એને ચલાવવું પણ ખૂબ કપરું છે. એવું મેં એને પાસે બેહાડી અને એક પ્રકારે ચેતવ્યો. આજે એના આ સમારોહ લોકાર્પણ કાર્યક્રમનું મને આમંત્રણ મળ્યું તો મને એટલો બધો રાજીપો થયો કે એમણે મનની અંદર જે ડેડિકેશનથી આ કામને હાથમાં લીધું અને એમાં આપના આશીર્વાદ મળ્યા અને એને કારણે અમરેલીમાં એક અનોખી આધારભૂત સંરચના આપણે પ્રાપ્ત કરી શક્યા. હું વૈયક્તિક રીતે આ વૃદ્ધાશ્રમ વગેરેની કલ્પનાનો વિરોધી છું, પણ વાસ્તવિકતા જે છે એને સ્વીકાર્યા વિના છૂટકો નથી. હવે તો બાપુ એવી સ્થિતિ આવી છે, પહેલાં તો એવું હતું કે જેને કોઈ ના હોય એટલે એને કોઈ મૂકવા આવે એને વૃદ્ધાશ્રમ, એવી કલ્પના હતી. હવે તો બાપુ એવી સ્થિતિ છે, બધુંય છે, સગવડ છે, ઘર છે, પૈસા છે, બધું છે, પણ કોઈ રાંધવાવાળું નથી. એવા વૃદ્ધો આજે ગામડાઓમાં છે અને ગામડાઓમાં એમના માટે ટિફિનની વ્યવસ્થાઓ ઘણા ગામોની અંદર શરૂ થઈ છે. એ પ્રકારના ભોજનાલયો શરૂ કરવા પડ્યા છે જે આપણા આ પંથકની પ્રકૃતિની બિલકુલ ઉલટી વાત છે, વાસ્તવિકતા બની છે. પણ મને દિલીપભાઈની વાત બહુ ગમી કે બાપુએ આને તપોવનનું ટાઇટલ આપ્યું. એટલે અંતિમ અવસ્થાએ જરૂરિયાત હોય ના હોય, સમયને કારણે એવી પરિસ્થિતિમાં રહેવાનો કોઈને અવસર આવે તો એ એક તપસ્વી તરીકેનું જીવન અહીંયા વિતાવવા માટેનો સંકલ્પ કરે, નહીં કે લાચાર અવસ્થાને પસાર કરવા માટેનો. એ બહુ મોટી એક આપણે ત્યાં ઘટના બનશે ને એ ઉપક્રમની અંદર જો વડીલો સગવડતા હોય અને એમ છતાં અહીંયા રહેવા આવવાની વાત કરશે તો નવા તીર્થ તરીકે આપણી આ જગ્યાને આપણે આગામી દિવસોમાં, અને એ આવશ્યકતા છે. ચોથો આપણો એ આપણા વર્ણાશ્રમ વ્યવસ્થાનો ચોથો પોરો છે. એ પોરો ખાવા માટેનું એક માધ્યમ આ સંસ્થા બને
એ પ્રકારની ગતિવિધિઓ અહીંયાથી બાપુના આશીર્વાદને કારણે થશે એવી પાકી શ્રદ્ધા મને બેહી ગઈ છે. આપણા દેશમાં અને રાજ્યમાં જે પ્રકારે શાસકીય પરિવર્તનો થયા અને બાપુ એને કારણે ઘણી બધી બાબતોમાં મૂળભૂત ફેરફારો થયા છે. દાખલા તરીકે આરોગ્યની અંદર તો હવે અહીંયા આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ અને એની એટલી બધી નબળી પરિસ્થિતિ હતી કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને રોકાણા છે એમ ખબર પડે એટલે અમારી બાજુ તો ફાળિયા લઈને બધા ઘેર્યા હવે સિવિલમાં ગયા છે એટલે એ હાંજે લાવે કે હવારે લાવે, એટલી બધી નબળી પરિસ્થિતિ. એને બદલે આજે અમારે ત્યાં મેડિકલ કોલેજ સાથેની સિવિલ હોસ્પિટલ છે અને એની અંદર અદ્યતન સાધનો સાથેની નવી 800 બેડની ફૂલ ફેસિલિટી વાળી હોસ્પિટલનું નિર્માણ પણ અહીંયા અત્યારે ચાલી રહ્યું છે. એટલે ઘણા બધા ફેરફારો ચાલી રહ્યા છે દેશની અંદર. મૂળભૂત સેવાકીય અને આવી આરોગ્ય વિષયક સુવિધાઓની અંદર ઘણા બધા મોટા ફેરફારો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય સ્તરેથી આવી રહ્યા છે. આત્મનિર્ભર ભારતનો નારો મોદી સાહેબે આપ્યા પછી બાપુ ઘણા બધા ક્ષેત્રોની અંદર આપણે હવે આયાતને બદલે નિકાસ કરવાવાળા થઈ ગયા છે. જેને આપણે આયાત કરતા હતા એની ઉપર આપણું અવલંબન હતું, એવા કેટલાય ક્ષેત્ર હતા. આ મંચ અને અત્યારનો કાર્યક્રમ એના માટેનો નથી મિત્ર, હું એ અંગેની ઘણી વિગતો આપના ધ્યાને મૂકી શકું, પણ એમાંની એક એ આપણા આ સોશિયલ સિક્યોરિટીની અને એક કેળવણીની એની અંદર ઉલ્લેખ કરવો છે. એક બાપુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે નિર્ણય કર્યો કે માતૃભાષાની અંદર કેળવણી થાય એને પ્રાધાન્ય આપવું. તો એને માત્ર પ્રાથમિક શાળા પૂરતું જ નથી રાખ્યું, મેડિકલ પણ તમે ગુજરાતીની અંદર હવે કરી શકો, એન્જિનિયરિંગ પણ તમે ગુજરાતીની અંદર કરી શકો. અને આને કારણે એક ખૂબ મોટો બદલાવ એ આવશે લાંબે ગાળે કે પુનશ્ચ ભાષાનું પ્રભુત્વ એ આપણી ઉપર આવશે. ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જો નવી પેઢીની ઉપર આવશે તો ફરીથી પાછી બાપુ આપની કરુણા, દયા, ખાનદાની આ બધુંય આપણા પાત્રો થકી, આપણા ઇતિહાસ થકી નવી પેઢીને આપવામાં આપણે સૌ સફળ થઈશું. તો એક બહુ સારો મોટો વિષય ફરીથી હમણાં હું એક કાર્યક્રમમાં હતો તો ત્યાં મારું સ્વાગત કરતી વખતે એક જણે પરિચય આપ્યો સ્વાગત કરનાર મહાનુભાવનો. એ મોટા ઉદ્યોગપતિ છે, 4 ભાઈઓ છે, બધા ભેગા રહે છે. તો હું તો એટલો બધો રાજી થયો કે આજે લોકોને ભેગા રહે છે એવું કહેવાનો હરખ થાય છે. એ વાત એનો અર્થ એવો થાય છે કે સમાજને હવે સમજાણું છે કે સંયુક્ત કુટુંબ શું છે. શેઠું પડી ગયું છે પણ હવે યાદ આવી ગયું છે. અને નવી પેઢીની અંદર જો આવી બધી બાબતોને આપણે ઉતારીશું તો આપણું સામાજિક પોત જે હતું, આપણા ગામડાઓનું જે પોત હતું, આપણા પંથકનું જે પોત હતું, આ ગાદીપતિઓ બેઠા છે, ચલાળા દાન મહારાજની હરિહરના હાથ કરવા વાળા હતા. એ ક્યાં ભણેલા હતા? એ લોકો એ ક્યાં કોઈ એજ્યુકેશનમાં ક્યાંય ગયા હતા? ગુરુ કૃપા અને એમની તપસ્યા એને કારણે આવી જબરજસ્ત જગ્યાઓના પાયા નખાણા જે ચીલા સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી હાલ્યા રાખવાના છે. એ બધી પરંપરાઓ પુનઃ પ્રતિષ્ઠિત થાય એ પ્રકારનું માહોલ સર્જાઈ રહ્યું છે. એમાં મુકેશ અને એની આ ટીમ એ બધા જ ખૂબ નાના, એટલે ઉંમરમાં અમારીથી ઘણા નાના, અને એ લોકોએ ટીમ વર્ક કરી અને આવી સરસ મજાની પ્રવૃત્તિનું સર્જન કર્યું. એટલે મુકેશભાઈને અને એની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું અને બધાને નમ્ર અપીલ કરું છું કે થાય તો ટેકો દેવો, ન દેવાય તો આંગળી સિંધાનું પૂન લેવું, અને એમેય ન થાય શાંતિ જાળવવી. આવી પ્રવૃત્તિને પોષણ મળી રહે એને માટે હવે પોતપોતાની રીતે જે શક્ય હોય એવા પ્રયાસો કરવા જોઈએ. અને એનાથી અહીંયા રહેનાર જે લોકો છે એની મોટી સેવા થશે.
અને એ વાત બહુ દિલીપભાઈ સાચી છે કે વૃદ્ધાશ્રમ છે, તરછોડાયેલા લોકો છે, એને બદલે તપસ્વીઓ અહીંયા રહે છે, તો એની સેવા કરવા જવાનો મોકો ઘણાને મળે. હું હમણાં બાપુ બનાસકાંઠાની એક ગૌશાળામાં ગયો હતો, બહુ સારી ગૌશાળા છે. તો ત્યાં મને જાણવા મળ્યું, આપણું પેલું શહેર છે જેટલું સટ્ટા માટે વખણાય છે, ભાભર, એની બાજુમાં છે એ ગૌશાળા બાપુ. તો ભાભર ગામમાંથી 50 યુવાનો દરરોજ સવારે 1 કલાક માટે ત્યાં ગૌશાળાની અંદર સેવા કરવા માટે આવે છે. બધા જ સુખી ઘરના અને ડેડિકેટેડ વેમાં સેવા કરે છે. ફર્સ્ટ ક્લાસ રીતે ગાયોને તમારે છાણ વાસીદા કરે, ચોખ્ખું કરે, નવરાવે ધોવરાવે, અને માંદી હાજી ગાયું હોય તો એની યારે આમ એનું સ્વજન હોય એવી રીતે સેવા કરે છે. અને 1 કલાક કામ કરી વ્યા જાય છે. કોઈ નામ નહીં, કોઈ કામ નહીં, કોઈ જાહેરાત નહીં, એની કોઈ અપેક્ષા નહીં. આ નવી પેઢીના બહુ સારા એક પ્રકારના, મને એમ લાગે છે કે આપણને સુકન થાય છે. અને અમૃતકાળની અંદર જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની અંદર ભારત જે પ્રકારે પોતાની શાખ પ્રસ્થાપિત કરી રહ્યું છે, બાપુ એમાં સૌથી મોટી વાત જો મને લાગતી હોય તો ભારત આર્થિક રીતે સંપન્ન છે. ભારત અત્યારે યુવાનોની ખૂબ મોટી વર્કફોર્સ એની પાસે છે. એને કારણે હશે એ બધાય કરતા ભારતીય વિચારો થકી વિશ્વ બંધુત્વની ભાવના વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું શ્રેય ભારતને મળવાનું. એ બધી ભાવનાઓ સાથે આપણે આગળ વધી રહ્યા છે. એમાં મુકેશભાઈ અને એણે અમરેલીની અંદર એક આવી સુંદર સંસ્થાનું નિર્માણ કરવા માટે એમની યુવાનીનો સમય ખર્ચો. એટલા માટે એની આખી ટીમને સલામ કરું છું. પૂજ્ય બાપુને અને સૌ સંતોના ચરણોમાં મારા વંદન સાથે આપ સૌને મારા રામ રામ. ખૂબ ખૂબ આભાર શ્રી રૂપાલા સાહેબ, આપના શુભેચ્છા. સાથે ગાયોની સેવા કરવી તો પણ તક મળી છે, વૃક્ષોની સેવા કરવી હોય તો પણ પાછળની જગ્યામાં એક કુદરતી વનના છાયડામાં રહીને સેવા કરી શકે એવી સ્થિતિનું નિર્માણ હું માનું છું આપ જેવા સંતોના આશીર્વાદથી જ શક્ય બને. એ આજે સામાન્ય રીતે ખાતમુહૂર્ત થયા પછી કેટલા સમયે એનું લોકાર્પણ થતું હોય, પણ તો આપના હાથે જ ખાતમુહૂર્તને આપના હાથે જ માયાભાઈ લોકાર્પણ થાય, આ આશીર્વાદ એના કેવી રીતે શક્ય બને? અને જે દાતાઓએ બાપુ આપે તુલસી પત્તા ઉપર દાન જાય તો દાતાઓએ પછી ફૂલના ભરીને કહેવાય કે દાન આપવા મળે. દાતાઓ બધા બેઠા નામ લેવા બેસી તો એટલે કહેવા કે જેને કોઈ કહેવા નથી ગયા, પણ તુલસી પત્તાની જે સુવાસ, સુગંધ અને પવિત્રતા ભાવ જે જન્મ્યો, એ રીતનું વાતાવરણ આખું અહીંયા ઊભું કરવામાં આવ્યું. એ સ્થિતિનું નિર્માણ આપના આશીર્વાદથી છું. એટલે આમ તો વ્યક્તિગત રીતે પણ મને એ દિવસો યાદ આવે. બાપુ એક વખત મારા ઘરના રોડ ઉપર નીકળ્યા, મારા માતુશ્રી હયાતીમાં મારો નાનો ભાઈ ચંદુ ગયા તો બાપુએ પૂછ્યું મારા વિશે છું કે કેમ, તો ચંદુને જો બાપુ આવ્યા તો પગે લાગવા દો. બાપુ કે ના, હું ઘેર આવું. અને મારા માતુશ્રી તો આજુબાજુ બધી ઘરમાં ખબર નથી આવવા મીના બાપુ આવ્યા. મારી બાકી આટલા બધા માણસો કેમ આવો, બાપુ આવ્યા. આ અમારા ઘેર એ રીતે ઓચિંતા આવીને અમારા ઘરને પણ પવિત્ર કર્યું, અમારા વિચારોને એ દિશા તરફ વધારે ગતિ અને પ્રગતિ મળે એવા આશીર્વાદ આપ્યા. અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. વ્યક્તિગત, પારિવારિક રીતે અને સામાજિક રીતે તો આપની કૃપા રામ મંદિરમાં હોય કે કોઈ પણ ધર્મ પ્રસંગે હોય, આ દેશની સંસ્કૃતિને ટકાવવા માટે આપણે મુક્તપણે કથા સાથે ભાવપૂર્વક જે રીતે વિચારો વ્યક્તિને સમાજને ઘડતર કરવા માટે, સુરક્ષિત કરવા માટે જે કામ કર્યું છે એ ઇતિહાસ ક્યારેય ભૂલી ન શકે એવા પ્રસંગો અનેક યાદ આવે છે. આ સમયે એને વાગોતો નથી. આપના આશીર્વાદ આ માધ્યમથી કાયમ માટે અમારા ઉપર રહે એટલી પ્રાર્થના સાથે વિનવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શ્રી દિલીપભાઈ સંઘાણી. આજના કાર્યક્રમમાં 1993 અમે કોલેજના એક વિદ્યાર્થી કાળમાંથી શરૂ કરેલી આ સંસ્થા
આ સંસ્થા એક સામાન્ય એન્યુઅલ ફંક્શનમાંથી ચાલે, ત્યાંથી બી અલગ અલગ પ્રવાહિત કાર્યક્રમ, વિદ્યાર્થીઓને લગતી મદદ હોય, આરોગ્ય લક્ષી હોય કે અલગ અલગ ક્ષેત્રમાં ખેડૂતોની શિબિરોનો હોય, બહેનોને રોજીરોટી મળી રહે એ માટેની ચિંતાઓ હોય, વિદ્યાર્થીઓ જે છે માતા પિતાના વગરના જે વિદ્યાર્થીઓ હોય એમને અભ્યાસ માટેની જે કાંઈ મદદ કરવાની હોય તો એ હોય. કોવિડના પીરિયડમાં કોઈ બહાર નહોતું નીકળતું, એવા સમયે 100 ઉપરાંત કોવિડના વેક્સિનેશનના કેમ્પો કરીને 55,000 ઉપર લોકોએ જેમનો લાભ લીધો હતો એ ટાઈપની પ્રવૃત્તિઓ હોય. તમામ પ્રવૃત્તિમાં વાત કરીએ તો સહારીની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધી જો આ કાર્યને ને આ સંસ્થાના તમામ સભ્યોને જો ઉજળા બતાવી શક્યા હોય, હર હંમેશા અમારા દાતા કેવી તો પટેલ મંડપવાળા વજુભાઈ, આપણે એમને તાલીઓથી વધાવીએ. એમની પાસે પણ 4 મંડપના ગાળા, અમારી પાસે કાંઈ નહીં, એક વિદ્યાર્થી સમયના એ સમયથી લઈને અત્યાર સુધીમાં ક્યારે જ્યારે જરૂર પડી ત્યારે. બીજી વાત આવે તપોવન આશ્રમની શરૂઆતની, ભૂમિપૂજનથી લઈને આજ દિવસ સુધી જે પૂરું થયું, તો તમામ પરિવારના સભ્યોએ એમાં તન મન અને ધનથી જેની જેવી સગવડ હતી એવી બધાએ એમાં યોગદાન આપ્યું છે. પણ વિશેષ યોગદાનની વાત કરું તો એવા આપણા આર્કિટેક્ટ તરીકે જે કામ કરતા હતા હિમાંશુભાઈ ધાનાણીને આપણે યાદ કરવા. એને રાત દિવસ જોયા વગર એની તબિયત, આમ વાત કરું તો મારે કહેવાય નહીં પણ લીવર પ્લાન્ટર છે. સવારે 9 વાગે આવ્યો તો ક્યારેક ક્યારેક સવારના બીજે દિવસે 9-10 વાગ્યા સુધી સાઇટ ઉપર હોય. આ રીતથી કામ કરી અને ટૂંકા ગાળામાં જે 64 લોકો આપણા તપસ્વીઓ રહી શકે એ ટાઈપની આખી સુવિધાઓ આપણે ઊભી કરી શક્યા છીએ. 20 લોકો સ્ટાફ રહી શકે એ ટાઈપની વ્યવસ્થાઓ છે. લાઇબ્રેરી છે, અંદર નાની એવી 4 બેડની હોસ્પિટલ છે, અંદર જ આપણો પ્રાર્થના હોલ છે, વડીલોને ટ્રેકિંગ વોકિંગ ટ્રેક છે, અંદાજે 16,500 સ્ક્વેર ફીટનો વચ્ચેનો બિલ્ડિંગનો ગાર્ડન, બહારનો ગાર્ડન વાત કરીએ 14,000 સ્ક્વેર ફીટ ઉપરનો ગાર્ડન. વડીલોને શુદ્ધ પાણી મળી રહે એ માટે 8 લાખ લીટરની રેન વોટર ટેન્ક, એમને શુદ્ધ આહાર મળી રહે એ માટે અંદાજે 20 ગાયોની ત્યાં ગૌશાળા, ખેતીની વ્યવસ્થાઓ, ગ્રીન હાઉસ માધ્યમથી શાકભાજી એમને ઓર્ગેનિક મળી રહે એ રીતે એનું બાગાયતી માધ્યમથી શુદ્ધ એમને ફ્રૂટ મળી રહે એ માટેની વ્યવસ્થાઓ. આ રીતથી જેટલું બને એટલું અમે વડીલોને કેમ મદદ કરી શકીએ એ ટાઈપની વ્યવસ્થા કરવા માટેની કોશિશો કરી. આ તકમાં અમે સૌ સારી પરિવારના સભ્ય સ્વાગત કરવું એ સ્વાભાવિક છે, પણ મારે સ્વાગતની સાથે પણ આભાર પણ માનવો છે સૌ. દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રકારની રાહ ઓલા જોયા વગર જ્યારે જ્યારે જે જરૂરિયાત પડી, જે તે પ્રમાણે જે સૂચનાઓ આપી કે જે કંઈ હોય એમનો અમલવારી કરી આજે સૌ પરિવારના સૌના માધ્યમથી આજે સક્સેસ થયું છે તે બદલ હું સૌનો આભાર પણ માનું છું. ફરીવાર મંચસ્થ મારે તમામ રૂપાલા સાહેબ આપણી વચાળે ઉપસ્થિત થયા, દિલીપભાઈ પણ આપણા તો જેમ મહેશભાઈ પણ આપણી વચાળે ઉપસ્થિત થયા છે. સૌ આપણું સ્વાગત કરીએ છીએ. એ રીતે અમદાવાદથી પધારેલ મુકુદરાવ દેવબંકર સાહેબ તેમજ એમના તમામ સાથીદારો, હું સહારી પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું. ફરીવાર આપ સૌ અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા તે બદલ સારી પરિવાર આપનું હર હંમેશા માટે ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સંઘાણી.
રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા, રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા. અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. મનોજ ખંડેરિયા સાહેબના શબ્દો સાથે પૂજ્ય બાપુ અને સૌ મંચ મહાનુભાવનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. અને કાર્યક્રમના દોરમાં આગળ વધતા નિરાધારનો આધાર એવા તપોવન આશ્રમના લોકાર્પણ સમારંભના દીપ પ્રાગટ્ય માટે પૂજ્ય મોરારી બાપુ, શ્રી રૂપાલા સાહેબ, દિલીપભાઈ સંઘાણી સાહેબ અને સૌ સંતો અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. રમેશ પારેખ એવું કહે કે જે પ્રગટાવે છે દીવડાને તે આંગળીઓને ખમ્મા, કે જે પ્રગટાવે છે દીવડાને તે આંગળીઓને ખમ્મા. ગામ શેરીએ અજવાળાનું તળાવ લેહી લોળા, કે અજવાળું પીવા આવે ઘરની પાળે હવે દીવડાઓને ખમ્મા. ને એક દીવાને નાના મોટા કેટ કેટલા હાથ, એક દીવાને નાના મોટા કેટ કેટલા હાથ. તમે હસો તો ભરશે તમને રૂવે રૂવે બાથ. એક હાથથી દીવો પીરસે રઢિયાળું અજવાળું, બીજા હાથે ખોલી નાખે અણબનાવનું તાળું. તાજું તાજું તેજ વહેંચતી કાંસળીઓને ખમ્મા, જે પ્રગટાવે છે